જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 14 ફેબ્રુઆરી 2024 ને બુધવાર. આજનો શુભ રંગ ડાર્ક બ્લુ અને કાળો. આજના અનુકૂળ દેવતા કુબેર ભગવાન, શનિ મહારાજ અને મહાકાળી માતા. આજની શુભ ધાતુ લોખંડ અને સીસુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરની નસો. આજનો શુભ પદાર્થ કાળા તલ. આજનું શુભ અન્ન કાળા અડદ. શુભ દ્રવ્ય તેલ. ભાગ્યવર્ધક પુષ્પ નીલકમલ અને ભાગ્યવર્ધક સુગંધ નાગ કેસર અને નાગચંપો. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 10મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે ભાગ્ય પાછું પડતું દેખાય. આજે પિતા સાથેના સંબંધોમાં તકરાર આવી શકે છે, તો અહીંયા કાળજી રાખવી ખૂબ જરૂરી છે. આજે લોખંડની મશીનરી અને રફ આપણું જે કાચું લાકડું કહીએ એને લગતા કોઈ કામકાજ આજે કરવા નહીં. આજે આંખોને સાચવવું. બહાર નીકળો તો કાળા ચશ્મા પહેરીને નીકળવું જરૂર. ચંદ્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પોતાના વિચારોના ઘોડા લગામ રાખીને કંટ્રોલમાં રાખજો, નહીં તો આપણી કલ્પનાઓ બહુ આગળ વધી જાય અને આપણા માટે નુકસાન કરતા થાય. આજે માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં. આજે માતાની તબિયત સાચવવી જરૂરી. મંગળ આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, 6ઠા સ્થાનનો મંગળ ઘણી વખત સારા પરિણામ આપે, ખુશી આપે, આનંદ આપે, પણ ઘણી વખત આપણે મનમાં એક પ્રકારનો ગુસ્સો પણ આપે અને એ ગુસ્સો કર્યા પછી આપણને ડર પણ લાગે. આજે કોઈ પણ પ્રકારની આર્થિક લેતી દેતી વાંચી વંચાવીને પછી જ કરવી તો ફાયદો રહેશે. કૂતરાની સેવા અચૂક કરજો. બુધ આજે 10મા સ્થાનમાં છે. તો બેન, બેટી, ફોઈ આ બધા પાત્રો સાથે બહુ સમજી વિચારીને આગળ ચાલવું જરૂરી ખરું. આ લોકો પાસેથી આજે ઉછીના પૈસા ન લેવા, નહીં તો આગળના સંબંધોમાં તકરાર આવી શકે. ગુરુ આજે 12મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે જે લોકો એજન્સીને લગતા કામો લઈને બેઠેલા એ લોકો માટે સારો દિવસ. એજન્સીમાં આજે ફાયદો બી થાય. કોઈ નવી એજન્સી લેવી હોય તો આજે મળી પણ જાય. કોઈએ નવો પેટ્રોલ પંપ બનાવવો હોય ને એના માટેનું કાર્ય કરવાનું હોય તો આજનો દિવસ શ્રેષ્ઠ. આજે આપણું ધન જે વપરાય ને તે શુભ કાર્યમાં વપરાય, એ આપણા માટે ફાયદાકારક. શુક્ર આજે 6ઠા સ્થાનમાં નીચ થઈને ચાલે. તો મિત્રો, આજે આપણે આપણું કેરેક્ટર સાચવવાનું છે. શક્ય હોય તો ઉઘાડા પગે ચાલવું નહીં. કોઈ સ્ત્રી આપણા ધનનું નુકસાન કરાવી શકે છે. આપણું ધન આજે ચોરી થઈ શકે છે. આપણું ધન કોઈ સ્ત્રી હડપી જાય એવું પણ બની શકે છે. શનિ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. 3જા સ્થાનનો શનિ નોકરી વેપારમાં સમસ્યા ઊભી કરી શકે છે. આજે આંખનો રોગ હોય તો વધી શકે છે અને આંખને નુકસાન થતું અટકાવવા માટે અમને 3 કૂતરાને ખાવાનું નાખવું જરૂરી છે. મિત્રો, આજે કોઈ પ્રોપર્ટી અંગેનું કામ હોય તો એ કામ સરળ થઈ શકે. એમાં જો તમારી ઉંમર 36થી 39ની છે તો ચોક્કસપણે તમને પ્રોપર્ટીથી સારો લાભ આજે મળી શકે. રાહુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પિતા સાથેનો વાદ વિવાદ ટાળવો જરૂરી છે. સંતાન સાથે પણ આપણે વાદ વિવાદ ન કરવો જોઈએ. આજે પિતાની તબિયતનું ધ્યાન રાખજો અને તે થોડીક ચણાની દાળ દાન કરશો તો આ તકલીફ ઓછી થશે. આજે સરકારી અધિકારી સાથે કરેલો વાદ વિવાદ નુકસાન કરી શકે છે. કેતુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પરદેશથી જોડાયેલા કામોમાં સારી સફળતા મળે. પરદેશથી સારા સમાચાર આવી શકે છે. આજે સંતાનોની સલાહ લઈને કામ કરીએ તો વધુ ફાયદો મળે. અને આજે જો કોઈ યાત્રા કરવાની હોય તો યાત્રાથી પણ તમને ખૂબ સારો લાભ મળી જાય. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનું વર્ણન ગમ્યું
તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.